વિષ્ણુ ભગવાનને યુગોનો વાયદો કરવો પડ્યો। ઓ મારા સુંદર સાથ, એ વાણી આજે જ્ઞાન બ્રહ્મ ગંગાની જેમ રેલમ છેલ થાય છે। 18,700 ઇલમ વાણીના રૂપે ખિલવત પરિક્રમા સાગર અને શૃંગાર, જે પરિક્રમાની ગલી કુચીની વાતો પરમાત્માની લીલાઓ કઈ છે, અંધારિયાની લીલાઓ કેવી છે, ઉજાળાની લીલાઓ કેવી છે, અને હોજકોસરની લીલા શું છે, પુખરાજની प्यारे सुंदर साथ जी 25 पक्षों लीला परिक्रमा ग्रंथ में मूकी। आत्मा परमात्मा वार्तालापनी वातो खिलवंत ग्रंथ नी अंदर मूकी। दिलनी वातो सागर ग्रंथों नी अंदर मुक्ति। फिर भी सुंदर साथ बैठा है तो दृष्टांत दे करके धनी क्या बताते हैं, ग्रही वस्तु भारी कर जान। खाली वादा किया विष्णु भगवान ने, वायदा किया था कि देवी में द्वापर में ये बात बताऊंगा, फिर भी माँ लक्ष्मी ने भारी वचन है, मुझे पार की शक्ति का ज्ञान तो कम से कम मिलेगा, ऐसा करके भारी वचन। हमको तो थाम के वचन दिए, फिर भी कोई परवाह नहीं है, तो भी वचन न कहे निर्वाण। सुंदर साथ पार की शक्ति के विषय में जानना चाहा, विष्णु भगवान नहीं बता पाए। ना तो बैकुंठ नाथ को कैसी खबर, वैकुंठ नाथ को कैसी खबर, उनको वैकुंठ के आगे निराकार, उससे आगे उनकी शक्ति काम करती नहीं। આપણે જીઓનો ટાવર ક્યાં સુધી ચાલે કે બીએસએનએલ નો ટાવર ક્યાં સુધી ચાલે, અમે રેન્જમાં હોય ત્યાં સુધી, અમુક 10-15 કિલોમીટર દૂર જતા રહીએ એટલે મારા વાલા સેમ જીઓનું હોય ને પકડાય ઓડા, પકડાય કયું ઓડા, અને સીમ હોય બીએસએનએલ નું। કારણ શું કે ભાઈ રેન્જની આપણે બીએસએનએલ કે જીઓના રેન્જથી બહાર જતા રહ્યા, અને જે આઈડિયા કે ઓડાની રેન્જમાં આવી ગયા છે એટલે ટાવર પકડાવાનો ને પકડાવાનો। વિષ્ણુ ભગવાન કાલની ચર્ચામાં પૂજ્ય સ્વામીજીએ આ વિષય ઉપર પ્રકાશ ડાલ્યો હતો, જે રોધિની શક્તિ છે। જ્યારે એકવાર ત્રણેય દેવતા ધ્યાનમાં બેઠા હતા અને આગળ વધતા હતા ત્યારે એમને કીધું કે ક્યાં જાઓ છો દેવગણો, તો કે પારની મહાશક્તિને જાણવા માટે જઈએ છીએ। રોધિની શક્તિએ તરત જ અવરોધ ડાલ્યો હતો, કાલે જ સ્વામીજીએ સંભળાવી હતી આ વાત, અને એમને કીધું હતું જ્યાં સુધી પારનો સંદેશો ના આવે ત્યાં સુધી તમે બહાર જઈ શકો। અરે આ વાતને સાંભળવું હોય તો આઉટ કન્ટ્રીની અંદર જાઓ તો વિઝા સિવાય જવાય નો જવાય સાહેબ। ઓકે કે વિઝા ક્યાં છે, એટલે કે નથી તો પાછા જાઓ। એમ વિઝા ચેક કરવાનું કામ કોણ કરે, રોધિની શક્તિ। કે ક્યાંથી આયા, તો કે અમે 14 લોકથી આયા। કયા બ્રહ્માંડથી આયા મહારાજ, સુમુગલમ, સુમુખ નામ। એમને પૂછ્યું કયા બ્રહ્માંડના છો, क्योंकि 14 લોક તો બહુ સારા ઘણા છે ને, એમાં હર 14 લોકની અંદર એક એક બ્રહ્મા વિષ્ણુ મહેશ છે। એમણે પૂછ્યું રોધિની શક્તિએ કે તમે કયા બ્રહ્માંડના છો, સુમુખ નામ। અચ્છા જાઓ પાછા જાઓ। બોલે કેમ, તો કે ઉપરનો આદેશ નથી, તમારો વિઝો બી પાકું નથી, સાઈન બાકી છે, અને ખબર છે કે ઓ મહાશક્તિ આવવાની છે, એ તમારા જ બ્રહ્માંડમાં આવવાની છે, ચિંતા કરતા નહીં। સંદેશો દઈ દીધો। प्यारे सुंदर साथ जी विचार तो करो कि ब्रह्मा विष्णु महेश जे पार नहीं पामता, ये पार मारो सुंदर साथ आ मायाना संसार में पामे छे। बिना तारतम क्या जाने मूल घर, इसमें विष्णु भगवान की भूल नहीं है। विष्णु भगवान 14 लोक का संचालन करते हैं, पर उनको भी तारतम यानी पार का ज्ञान प्राप्त हुआ नहीं। सबको पता है कि पार का ज्ञान 28वें कलयुग में प्रकट होने वाला है, इसलिए बिना तारतम से वो भी नहीं बता पाए। और भी खबर कछुए ना कही, और दूसरा कुछ नहीं बोले, तो भी निध भारी कर ग्रही। फिर भी वायदा कर दिया और माँ लक्ष्मी ने भारी वचन करके ग्रहण कर लिया। बिना भारी कौन भार उठावे, बिना भारी भार कौन उठावे भाई, मुख से वचन कहियो ना जावे। पार का वचन पता नहीं तो क्या बतावे, इसलिए उन्होंने नहीं बताया। जब भया कृष्ण अवतार આવી ગયો સુંદર સાહેબ, વધારે સમય નથી આપણે, અમે દૂર દૂર